દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિકભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. મિત્રો પહેલાં તો દિલથી વંદન તમને. કાલનો દિવસ કેવોમાં એક એવો કાર્યક્રમ એટલે કે જેમાં રોજનું આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે બારે રાશિ માટે કાલનો દિવસ, તેની દરેક વસ્તુ પર આપણે ચર્ચા કરીએ છીએ. અને ખાસ કે ભાઈ જેનો જન્મદિવસ આવતીકાલે છે શું કરવાથી લાભ થશે તેના પણ વિશે આપણે વાતો કરીએ છીએ. તો આવી સુંદર મજાની વાતો સાથે આપણે કાલનો દિવસ કેવોની શરૂઆત કરવાની છે. વાત કરીશું પ્રથમ પંચાંગથી. કાલે તારીખ 8/4/2026 વાર બુધવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે ચૈત્રવદ છઠ છે. જે રાશિ છે તે ધન રાશિ છે. ચંદ્ર ધન રાશિમાં રહેશે. નક્ષત્ર મૂળ છે. યોગ વર્યાન છે. કરણ વણિજ છે. પંચક નથી. વિછોડો સવારે 5:55 ઉતરવાનો છે. સૂર્ય મીન રાશિમાં અને ચંદ્ર ધન રાશિમાં છે. 6:25 વહેલી સવારે સૂર્યોદય થશે તો સૂર્યાસ્ત સાંજે 6:57 છે. 12:39 ચંદ્રોદય તો 10:25 ચંદ્રાસ્ત છે. બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નથી. રાહુકાળ બપોર 12:41 થી 2:15 છે. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કામ થશે નહીં. નવા કાર્યની શરૂઆત નહીં થાય. આમે પણ કાલે કોઈ દિવસ મધ્યમ છે. તમે સમજો વિછોડો છે, મીનારક છે, ચૈત્ર માસ ચાલે છે માટે કમૂરતા છે. એટલે આમે પણ કોઈ સારા કામ થશે નહીં. તે વાતનું ખાસ ધ્યાન રાખજો, નોંધ લેજો. હવે કાલે બુધવાર છે. દિન વિશેષનું મહત્ત્વ આપણે જાણીએ. શું છે કાલે દિન વિશેષનું મહત્ત્વ? કાલ ભગવાન ગણેશજીને મોતીચૂરના લાડુ ચડાવવાથી દિવસ સારો જાય છે. આપણે દિન વિશેષમાં ભગવાન ગણેશજીને મોતીચૂરના લાડુ ચડાવો, લાભ થશે. સાથે ભગવાન ગણપતિને પ્રિય એવા જાસૂદના ફૂલ છે. ભગવાન ગણપતિને જાસૂદના ફૂલ ચડાવવાથી, લીલી દુર્વા ચડાવવાથી તમારા બુદ્ધિનો વિકાસ થાય છે. ખાસ વિદ્યાર્થી વર્ગવાળા ભણી ગણીને આગળ વધવું છે તે લોકો આ પ્રયોગ ખાસ કરે. તમારી બુદ્ધિ ક્ષમતામાં વધારો થશે, બધું યાદ રહેશે, યાદશક્તિમાં વધારો થશે. ભગવાન ગણપતિને બુદ્ધિના દેવતા કીધા છે. માટે થઈને આપણે આવતીકાલે ખાસ કરીશું, લાભ જોવાશે. કાલે છઠની સમાપ્તિ રાત્રે થવાની છે 7:02 સુધી. તો હવે વાત કરવાની છે આપણે દિવસ રાતના ચોઘડિયાની. શું છે દિવસ રાતના ચોઘડિયા? તો કાલે પ્રથમ ચોઘડિયું લાભ છે વહેલી સવારનું 6:25 થી 8 કલાકનું. બીજું આવશે અમૃત ચોઘડિયું 8 થી 9:33 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 11:07 થી 12:41 કલાકનું છે. અને ચોથું ચોઘડિયું લાભ છે 5:22 થી 6:57 કલાકનું. આ વાત થઈ આપણે દિવસના ચોઘડિયાની. હવે રાત્રિનું ચોઘડિયું શું કહે છે? રાત્રિનું ચોઘડિયું પ્રથમ 8:22 થી 9:49 છે જે શુભ છે. અને પછી આવશે અમૃત ચોઘડિયું 9:49 થી 11:16 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. એટલે સમજો તમે આ દિવસ રાતના ચોઘડિયા થયા. પણ કાલે કોઈ પણ શુભ કામ ના થાય. બુધવાર છે, કામ બેવડાય. મીનારક છે, વિછુડો છે, ચૈત્ર માસની વદ પક્ષ છે માટે કોઈ પણ પ્રકારના સારા કામ નહીં થઈ શકે. તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો મિત્રો સુંદર મજાની આપણે વાત કરી છે. હવે આજના ખાસ રસપ્રદ મુદ્દા ઉપર પણ આપણે પ્રકાશ મૂકવાનો છે. શું છે આજનો ખાસ રસપ્રદ મુદ્દો? ઘણા લોકોના મનમાં એક માનસિકતા છે કે ભાઈ જે લોકોને મંગળ શનિ છે તે 28 વર્ષ પછી ઉતરી જાય છે અને પછી વાંધો આવતો નથી. પછી કોઈની પણ સાથે લગ્ન કરી શકે છે. ખરેખર તો આ માન્યતા ખૂબ ખોટી છે ભાઈ. જે લોકોના
પહેલાં તો જો તમારી કુંડલીમાં 7મા સ્થાનમાં મંગળ ક્યારે કહેવાય? પાઘડિયો મંગળ એટલે ભારે મંગળ ક્યારે કહેવાય? 7મા સ્થાનમાં મંગળ છે, 8મા સ્થાનમાં મંગળ છે કે 12મે મંગળ છે, તો એ તમારો ભારે પાઘડિયો મંગળ થશે. 7મા 8મા અને 12મા સ્થાનમાં મંગળ પાછો મેષનો, વૃશ્ચિકનો, સિંહનો, મકરનો છે તો વધારે તકલીફ થશે. આવી પરિસ્થિતિમાં તમે સમજો કે જ્યારે 7મા સ્થાનમાં આ આપણે મેષ રાશિ, વૃશ્ચિક રાશિ, મકર રાશિ, સિંહ રાશિ, કર્ક રાશિ અને તુલા રાશિના મંગળ છે, આટલી રાશિના મંગળ છે 7મે 8મે 12મે, તો સાહેબ ચોક્કસથી એ લગ્નમાં અવરોધ કરાવે, લગ્ન ભંગ કરાવે, લગ્નમાં સમસ્યા ઊભી કરે છે. ખૂબ મોડા લગ્ન થાય. તમે સમજો જ્યારે મંગળ આવા પ્રકારના હોય તો 34 વર્ષ પછી તો લગ્નના યોગ ખીલે. એટલે જો તમારો બાળક 33, મારા ઘણી મહિલાઓને આ કહેવું હતું ઘણા સમયથી, છોકરાને 28 થાય 30 થાય એટલે એમની માતાઓ ખૂબ ચિંતામાં હોય છે કે ભાઈ હવે મારા છોકરાનું શું થશે, છોકરાનું શું થશે. મિત્રો, અને ખાસ આપણી મહિલા સ્ત્રીઓ, ગૃહિણી, માર તો તમારને બધા, તમે મારા પરિવાર છો, માસી છો, બધા બહેન છો, એટલે તમને હું આજે ખાસ કહું છું કે કોઈ પ્રકારની ચિંતા નહીં કરવાની. તમારો બાળક જો 30 વર્ષ પછી એની ઉંમર છે અને એના લગ્ન નથી થયા અને જો એની કુંડળીમાં મંગળ છે તો ચોક્કસ એના 33-34 થશે, પછી એના લગ્નના યોગ ખુલશે અને 36-37 સુધીમાં એના લગ્ન થઈ જ જશે. કારણ કે અમુક વખત મંગળ બહુ ભારે હોય ને તો બહુ મોડેથી લગ્ન કરાવે પ્રભુ. મંગળ 34 થી 36ની અવધિ આપે ને આપે. અને આ જ વસ્તુ શનિમાં પણ થાય છે કે જ્યારે શનિ મકર રાશિનો છે, કુંભ રાશિનો છે, તુલા રાશિનો છે, 7મે 8મે કે 12મે બેઠો છે, તો સેમ વસ્તુ થશે. 34 વર્ષ પૂર્ણ થાય ને 36 વર્ષ સુધી એની અવધિ રહે, એટલે કે એ સમયમાં એના લગ્ન થાય, 36 પૂર્ણ થાય ત્યાં સુધીમાં. એટલે આજે હું બહુ જ તમને લોકોને સ્વાભાવિક રીતે કહું છું કે જો મંગળ કે શનિ છે તો કોઈ ગભરાવાની જરૂર નથી. અમુક લોકોના લગ્ન મોડા લખેલા હોય તે સ્વીકારી લેવાનું. અને આમાં પણ હવે અમુક લોકોને તો કે મારે તો છોકરાને 38ની અવધિ ક્યારે આપે? કે લગ્નના સ્થાનમાં શનિ છે અને 7મે મંગળ છે, અથવા તો લગ્નના સ્થાનમાં મંગળ છે અને 7મે શનિ છે, તો માણસ 38 વર્ષ પછી લગ્ન કરે છે. એટલે એવું કોઈ જ પ્રકારની ચિંતા નહીં કરવાની કે મારા છોકરાને 32 થઈ ગયા, 33 થઈ ગયા, 34 થઈ ગયા. છોકરાને શનિ મંગળ હશે તો એ લગ્ન મોડા જ કરાવશો અને પહેલાં કરવાનો પ્રયત્ન કરશો ને તો એ ભંગ થઈ જશે, જો સામેવાળાને શનિ મંગળ નહીં હોય. અમુક લોકો સામેવાળા 32 વર્ષ છે, 30 વર્ષ છે, બરાબર, પણ 25-27 લગ્ન કરાવી દીધા. શનિ મંગળ છોકરાને ખબર છે, સામને નિમ્ન મંગળ છે, લગ્ન ભંગ થશે પ્રભુ. એટલે ક્યારે પણ એવી કોઈ ચિંતા ના કરશો તમે કે જેના કારણે સમસ્યા તમારા માનસિક રીતે થાય. જ્યોતિષમાં દરેક વસ્તુનું એનું સાચું નિદાન લખેલું છે યાર. તમે લોકો ખાસ, મારા ત્યાં આજે એક બહેન આવ્યા હતા, ખૂબ રોતા હતા, એના છોકરાની ઉંમર 33 થઈ ગઈ હતી, 34મું બેસશે હમણાં. પણ મેં કીધું રોવાની જરૂર નથી, તમારા છોકરાને યોગ જ 34 વર્ષ પછી છે. 33 થઈ ગયા સમજું છું, પણ છોકરાની ઉંમર જ 34, લગ્નના યોગ જ 34 વર્ષ છે. અને તમે સમજો જન્મ મરણ લગ્ન એ તમારા હાથમાં છે જ નહીં પ્રભુ. એ જે સમયે લખેલા હશે ને, જે સમયના, જે અવધિમાં, જે દશામાં, એ ઓટોમેટિક થઈ જશે. મારા ત્યાં એવા પણ યજમાનો છે કે જેના લગ્ન 7 દિવસની અંદર થઈ ગયા છે, અને એવા બી છે કે જે 10 વર્ષથી ગોતા મારે છે, નહીં મેળ પડતો. તો આ બધું ગ્રહ ચક્રનો ખેલ છે, કુંડળીનો ખેલ છે. એનો ઉપાય કરી શકાય. સપોઝ સમજો કે ભાઈ મંગળ 7મે છે, તો ભાઈ મંગળનું યંત્ર રાખે, એના મંત્રો જાપ કરે તો વહેલી તકે એના લગ્ન યોગ ઊભા થાય. શનિ છે તો શનિનો રત્ન પહેરે. શનિનું યંત્ર હું જલ્દી કોઈને પણ રાખવાનું કહેતો નથી. તમે અત્યાર સુધી મારા કાર્યક્રમમાં જોજો, શનિનું યંત્ર આપણે કોઈ દિવસ કોઈને રખાવતા બી નથી, રાખવું બી ના જોઈએ. મારી દ્રષ્ટિએ ના રાખવું જોઈએ, લોકો કહેતા હોય અલગ છે. કારણ કે શનિના યંત્રમાં બહુ બધી
નીતિ નિયમો પાળવવા પડે છે. શનિનું યંત્ર રાખો તો સાથેની એટલી સમયસર એની એક પ્રકારની પૂજા પણ કરવી પડે છે. તેને અમુક ચોક્કસ રીતે એનું ધ્યાન રાખવું પડે છે. એટલે એના માટે એમેથિસ્ટનો એક રત્ન આવે છે તે ધારણ કરાવાય. શનિની પૂજા દર શનિવાર સાંજે આપણે બધાને કહીએ છીએ પીપળે દીવો કરે, શનિ મહારાજને દીવો કરે. તો આ બધી એની શાસ્ત્રોક્ત ઉપાય પણ છે. એટલે સાહેબ એવું ક્યારે બી તમે લોકો ખાસ ના સમજશો કે મારા છોકરાની ઉંમર કે મારી છોકરીની ઉંમર વધી ગઈ છે, હવે એનું શું થશે, એને આગળ સાચો સાથીદાર મળશે, કેવો મળશે. છોકરાને મંગળ ભારે હોય, શનિ ભારે હોય તો એમાં એનો કોઈ જ વાંક નથી. તમે સમજો કે આજે મારા ત્યાં એવા લોકો પણ છે કે ભણેલો ગણેલો છોકરો છે, સારો પગારદારવાળો છોકરો છે, છતાં પણ એના નથી થયા. અને એવું સામે છોકરીમાં પણ છે. એવું નથી બધા અત્યારે કે એવું બી માનસિકતા છે કે ભાઈ છોકરીઓ ઓછી છે, છોકરીઓ એ ચલો એક સ્વીકારવા જેવી બાબત છે. પણ એવું નથી. મારા ત્યાં એવી બી છોકરીઓ છે કે જેને 35 થઈ ગયા છે, 36 થઈ ગયા છે, 34 થઈ ગયા છે, નથી. કારણ કે એમની કુંડલીમાં પણ સેમ શનિ મંગળ ભારે છે. તો લગ્ન જીવનની બાબતમાં જ્યારે પણ આ પ્રશ્નો આવે છે મંગળ શનિના, ત્યારે બધાને એક આ માનસિકતા હોય છે કે ભાઈ 28 પછી મંગળ ઉતરે. એવું ક્યારે ના હોય. તમે લગ્ન કુંડળી એટલે શું કે તમે જ્યારે જન્મ્યા ત્યારે તમે જે ગ્રહોની સાથે જન્મ્યા છો તે ગ્રહો આ જીવન તમને સાથ આપવાના છે. આ જીવન તમારે ગ્રહોની અસર ભોગવવાની છે. આ જીવન તમારે ગ્રહોની દશામાં તમારે એનો જે પણ હોય સારું ખરાબ તેનું ફળ ભોગવવાનું છે. અને માટે જ આપણે બધાને વિનંતી કરે છે કે તમારા કર્મના આધારે તમારી કુંડળી બનાવો, તમારા બને એટલા કર્મો સારા કરો જેથી કામ સારું થાય, ગ્રહ પીડા ઓછી થાય અને એનું પરિણામ મળે. બીજી વસ્તુ એક છે કે ભાઈ હાલમાં બધા એવું કહે છે કે ભાઈ મંગળ શનિ હવે તો કે હશે, આપણે ઉંમર વધતી જાય છે, પરણાઈ દો. પણ પછી શું થાય? પરણાઈ તો દે છે, પછી રોજ જે દાંડિયા રમવાનો વારો આવે છે. અને પતિ પત્ની તો દાંડિયા રમે છે, પરિવારના લોકો સાથે દાંડિયા રમવા લાગે છે. સમજવા જેવી વાત છે. એટલે વસ્તુ આપણે આમાં એક્સાઇટમાં આવીને જલ્દીમાં કરીને ગમે તે જગ્યાએ આપણે કરી લઈએ છીએ, પણ પછી એનું પરિણામ ગંભીર આવે છે. એટલે મિત્રો આ વસ્તુ તમારે ખાસ સમજવા જેવી છે. અને ખાસ આપણી જે દરેક માતા આપણો કાર્યક્રમ જોવે છે, તમે માતા તરીકે તમારા બાળકની ચિંતામાં 100% આપણે સાથીદાર છીએ. પણ તમારું ચિંતા એ નિદાન નથી. રોજ સવાર સાંજ મારા દીકરાને લગ્ન હું આમ કરું તેમ કરું, એ નિદાન નથી સાહેબ. તમે સમજો આજે તમારા દીકરાના લગ્ન એ તમારા હાથમાં છે એવું માનતા હોય તો ભૂલી જજો. તમારા દીકરાના લગ્ન તમારા ગ્રહોના ચાલમાં છે, ગ્રહોના અંડરમાં છે. એટલે કુદરતી શક્તિ ગણો, આપણે ગ્રહો નહીં તો ભગવાન ગણી લો કે ભાઈ ભગવાનના હાથમાં. ગ્રહો એટલે ભગવાન. તમે રોજ વિચારીને રોજ જીવ બાળીને કશું મળવાનું નથી. બીજું, અત્યારના બાળકોને કોઈ આપણે કહીએ કે ભાઈ મંગળ શનિ તો મંત્રો જાપ કે આ વસ્તુ કરવી નથી. એ બહુ ખોટી વસ્તુ છે. તમારા ગ્રહો સુધારવા છે તો તમારે એ ગ્રહોની જે તે પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય છે તે કરવા બી પડશે. એટલે ખાસ આજે આપણે આ કાર્યક્રમમાં આ વિશેષ મુદ્દો એટલો લીધો કે મને ઘણા આજની જ વાત છે કે ભાઈ તો એ વસ્તુ ના થવી જોઈએ.
તમારા રોવાથી, તમારા ટેન્શનથી જો એનું નિદાન થતું હોત તો જોઈતું હતું શું? તો રોજ લોકો રોવે જેના લગ્ન નહીં થતા, છોકરી સારી મળી જાય અથવા છોકરો સારો મળી જાય. માટે ભગવાનના આધીન છે. હા, પ્રયત્ન ચોક્કસ કરવાનો, એમાં ના નથી કે ભાઈ આપણે કહીએ કે ભાઈ સારો બાયોડેટા હોય તો કહેજો. આપણે એ માઉથ પબ્લિસિટી બરાબર છે, પણ થઈ જ જશે, થવું જ જોઈએ એ આપણા હાથમાં નથી. ફરીવાર, જન્મ, મરણ અને લગ્ન આ 3 વિધાતાના લેખ છે. એ વિધાતાના લેખમાં કોઈ 19-20 નહીં કરી શકે. શાસ્ત્રોક્ત ઉપાયથી બને એટલું વહેલું એનું થાય એવું કરી શકાય, પણ જે અવધિ છે તે અવધિ તો પાડવી જ પડશે. તો આશા રાખું છું મિત્રો તમને આજનો આ મુદ્દો ગમ્યો હશે. ખાસ આપણી મહિલા વર્ગ માટે, બધા આપણા માસી બહેનો જે આપણો કાર્યક્રમ જોવે છે, એક બાળક, હું તો તમારી સામે બાળક કહેવું, પણ જ્યોતિષ તરીકે એક સાચી સલાહ આપું છું. ટેન્શન નહીં લેવાનું, બધું જ સમયના લેખે લખાઈ જશે, તમારું કામ પણ આવી જશે. અને એવું જરૂર નથી 32 થઈ ગયા એટલે છોકરી ના મળે, 33 ના થાય. મારી પાસે છે કે જે લોકો 40 વર્ષે પરણ્યા છે ને 38 પરણ્યા છે, એટલે એવું ક્યાંય નહીં હોય. બરોબર? તો સુંદર મજાની વાત કરી છે આપણે. હવે વાત કરવાની 12 રાશિના રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ મેષ રાશિ કાલે શું કહી રહી છે? મેષ રાશિ માટે કેવો છે કાલનો દિવસ? જે તે કામ કરો સલાહ લઈને કરજો. સાચી સલાહ તમારા માટે સાચું માર્ગદર્શન બનશે. જીવનસાથી જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખશો. બિનજરૂરી પ્રવાસ ટાળજો. ભાઈ બહેનની મદદ મળી શકે છે. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ. વૃષભ રાશિને માટે કાલનો દિવસ શું કહી રહ્યો છે? મિત્ર તરફથી નાણાકીય લાભ થાય. મિત્ર મદદ કરશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. કામમાં ચીવટતા રાખવી, બેદરકારી ના થાય તેનું ધ્યાન રાખજો. મનમાં ભરાયેલી વાત બહાર આવે. લાલ શુભ કલર, શુભાંક 2 રહેશે. મિથુન રાશિ શું કહે છે? મિથુન રાશિની વાત કરીએ. મિથુન રાશિ માટે કાલનો દિવસ કેવો છે? માનસિક શાંતિ મેળવવાનો પ્રયત્ન કરજો. પૈસાની અગત્યતા સમજાય. પરિવાર સાથે ગપસપ કરીને દિવસ પસાર થાય. જીવનસાથી જોડે સારું બને. કામ સારા થાય. જાંબલી શુભ કલર, શુભાંક 9 છે. તો આ વાત કરી મેષથી મિથુનની. કર્કથી કન્યા શું કહી રહી છે? કર્કથી કન્યા રાશિ. કર્ક રાશિવાળા માટે કેવો રહેશે કાલનો દિવસ? આર્થિક હાનિ ના થાય, ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખીશું. મનગમતું કાર્ય પૂર્ણ થશે. કામના સ્થળે વખાણ થાય. નવા રહસ્યો બહાર આવે. શુભ કલર લીલો, શુભાંક 4 છે. સિંહ રાશિ. સિંહ રાશિ માટે કેવો છે કાલનો દિવસ? તો ભાઈ સિંહ રાશિ માનસિક તણાવ દૂર કરવાનો છે. મૂડી રોકાણ માટે નવી તક મળશે. વેપારમાં ફાયદો થાય. જીવનસાથી જોડે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. કન્યા રાશિ. નવા સપના બને, નવા સપના સાકાર થાય. આર્થિક લાભ થાય. દિવસ સારો આનંદમય પસાર થાય. સમયનો ખોટો બગાડ ના થાય તેનું ધ્યાન રાખજો. સફેદ શુભ કલર, શુભાંક 5 રહેશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી આપણે 6 રાશિની, મેષથી કન્યાની. હવે વાત કરવાનો સમય થઈ ગયો છે આપણા પ્રિય દર્શક મિત્રો જોડે. તેમની મૂંઝવણ દૂર કરીશું. તેમની સમસ્યાને આપણે સમાધાન પણ લાવવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ કોલરને જોડીશું. હેલો. 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 હા, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. હા, હર હર મહાદેવ. હર હર મહાદેવ. જન્મ તારીખ 9/1/2010. જી. સમય? સ્થળ અમદાવાદ. સમય સવારે 8 વાગે. આગળ ભણવામાં કઈ ફિલ્ડમાં સારું રહેશે અને તબિયત થોડી નરમ રહેશે? તુલાનો ચંદ્ર, મકર લગ્ન, સ્વાતિ નક્ષત્ર, શનિવારનો દિવસ, દસમની તિથિ છે. સૂર્ય રાહુ 12મે છે ને, એટલે એને એ પણ ધન રાશિના છે, એટલે એને સ્વાભાવિક રીતે તકલીફ થાય, આરોગ્યમાં તકલીફ હોય. બીજું બુધ પણ 12મા સ્થાનમાં છે. બુધ અને રાહુ જોડે બેઠા છે, એટલે ભણતર થોડુંક ઓછું છે. ભણવામાં થોડુંક નબળો પડે. તુલસીના 5 પાન દરરોજ ખવડાવવાનું ચાલુ કરો. 2 વસ્તુ કહું છું તે કરજો, એનાથી લાભ થાય. તુલસીના 5 પાન દરરોજ ખવડાવવાનું કહો. બીજું, સૂર્યનારાયણને રોજ જળ ચડાવે. નિત્યક્રમ સૂર્યનારાયણને રોજ જળ ચડાવવાનું. સાથે એમાં લીલા મગ નાખીને જળ ચડાવે. 12 નામ સૂર્યનારાયણના બોલે, જેથી એને સારું રહે. બીજું કે ભાઈ અત્યારે એની જે પ્રમાણે દશા ચાલે છે
એક બુધનું પાનું છેલ્લી આંગળીમાં ટચલી આંગળીમાં બુધનું પાનું પહેરાવો, ગ્રીન કલરનો જે પન્ના કહેવાય એ પહેરાવજો, એનાથી લાભ થશે, આગળ જતાં વાંધો નહીં આવે, આટલું ખાસ કરાવજો. અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું. હેલો. હેલો. હાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, બોલો. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. જય માતાજી. હું મારા બાબા માટે વાત કરવા માંગુ છું. મારા બાબાનું નામ જીતેન છે. એની જન્મ તારીખ છે 24/5/2000. જી 2000. તો એના અને જન્મ સમય છે 11:20 અને શહેર છે ગોંડલ. જી ગોંડલ રાજકોટની બાજુમાં ગોંડલ છે ત્યાં. હા ત્યાં છે. તો એના લગ્ન વિશે પૂછવું છે કે એને ક્યારે થશે ને એંગેજ મેરેજ થશે કે લવ મેરેજ એમ જાણું છે. જો એની કુંડલી મકર રાશિની છે, ચંદ્ર મકર રાશિનો, કર્ક લગ્ન છે, શ્રાવણ નક્ષત્ર, બુધવારનો દિવસ છે, છઠની તિથિ છે. શુક્રને 7મા સ્થાનમાં મકર રાશિનો ચંદ્ર અને કેતુ બેઠો છે. શુક્ર મંગળ જોડે છે, બુધ સાથે છે, 11મા સ્થાનમાં છે, એટલે પ્રેમ લગ્નના યોગ ઘણા વધારે દેખાય છે. સામેવાળા પાત્રને મનગમતી મરજીથી લગ્ન થઈ શકે છે, વાંધો નથી, આગળ જતાં એનું ભવિષ્ય સારું છે, પણ એને કોઈ જગ્યાએ સ્ટેબિલિટીના યોગ નથી, કારણ કે ગુરુ શનિ મેષ રાશિનો નીચનો છે. એ માટે શું કરવું? તો એને શનિ અને ગુરુ બંને છે, એટલે એને શનિ મહારાજને પીપળે સરસ્યાના તેલનો દીવો કરે, સાથે શક્ય હોય તો એમાં રોજ પીળી સરસવ નાખીને કરે તો એનાથી એને લાભ થઈ શકે એમ છે. આટલું ખાસ કરાવજો. પ્રેમ લગ્નના યોગ છે ને લગ્નની હજી 2 થી 2.5 વર્ષની વાર છે, પણ એને સારું મળી શકે એમ છે. જી અન્ય દર્શક મિત્રોને વાત કરીશું આપણે. હેલો. હેલો. લાગે છે અવાજ નથી આવતો. આપણે અન્ય રાશિ તરફ આગળ વધીશું. તુલા મકર કુંભ શું કહી રહી છે તેના વિશે ચર્ચા કરીએ. તુલા રાશિ, પેટની નાની મોટી સમસ્યા રહ્યા કરે, સાસરી પક્ષથી સારા સમાચાર મળે, પરિવારની તબિયત સાચવવાની છે, પરિવારના લોકોની થોડીક ગંભીર તબિયત સાચવજો. મિત્રો જોડે દિવસ સારો પસાર થશે. તમારા માટે પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિની વાત કરીએ આપણે, વૃશ્ચિક રાશિની વાત કરીશું તો વખાણ થાય, લોકો તમારું નામ મોખરે બોલે. ઉતાવળિયા નિર્ણય નહીં, હા, સમજી વિચારીને. વૃશ્ચિક રાશિ, કોઈ પણ પ્રકારના નિર્ણય ઉતાવળમાં ના લેશો, ખાસ ધ્યાન રાખજો. માતા પિતા જોડે મતભેદ ના થાય, લાંબા સમયનું કાર્ય પૂર્ણ થશે. કાળો શુભ કલર શુભાંક 9 રહેશે. ધનરાશિની વાત કરીએ તો ભાઈ ધનરાશિવાળા માટે કોઈ ખોટા નિર્ણય ના લેવાય, તેનું ધ્યાન રાખીશું. માનસિક તણાવ રહ્યા કરે, નોકરીમાં નાની મોટી તક મળશે, રોકાયેલા નાણાં પાછા મળશે. સોનેરી શુભ કલર ને શુભાંક 1 રહેશે. તો આ વાત કરી ધનરાશિની. અંતિમ 3 તબક્કાની રાશિ મકર કુંભ મીન શું કહે છે? રોકાણ માટે દિવસ સારો, ઉત્તમ દિવસ છે. ક્યાંક નાનું મોટું પૈસા મૂકવા હોય તો ઘરમાં નાની મોટી વસ્તુ આવવાના યોગ છે. વેપારમાં સારો એવો વધારો થઈ શકે છે. વેપાર રોજગારવાળા માટે દિવસ સારો, અને જૂની બાળપણની જે યાદો છે તે તાજી થશે. ક્રીમ શુભ કલર શુભાંક 7 છે. કુંભ રાશિ શું કહે છે? કુંભ રાશિ માટે કાલે દિવસ મધ્યમ રહેશે. કુંભ રાશિ માટે કાલે આર્થિક સ્થિતિ ધીરે ધીરે સુધરશે, પણ પ્રેમમાં સંઘર્ષ છે. મિત્ર તરફથી મદદ મળશે, સાચી સલાહ મળશે. જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. સિંહ રાશિ, મીન રાશિ, પ્રવાસના યોગ બને, સાંધાનો દુખાવો રહ્યા કરે, મહેમાનનું આગમન થશે, અતિથિના આવવાના યોગ છે. ભક્તિ માર્ગમાં દિવસ પસાર થાય. આસમાની શુભ કલર શુભાંક 6 છે. તો મિત્રો સુંદર મજાની વાત કરી મેષથી મીનની. હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે તેનું આવનારું વર્ષ, તેની પણ આપણે વિગતવાર ચર્ચા કરીએ. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. આશયનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું આપણે ટેરોટ કાઢીશું. શું નીકળે છે ભાઈ? તો ભાઈ 6 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ નીકળ્યું છે. આમ તો 6 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ ઘણું સારું કહેવાય. લખેલું છે કે આ વખત તમારે લોકોને આપવાનું છે, આપવા માટેનું આ વર્ષ છે. બને એટલા સારા કર્મો કરજો, બને એટલું લોકોને આપવાનું મદદ કરજો, દાન પુણ્ય કરજો, થાય એટલી સેવા કરજો. ભગવાન તમને એનાથી પણ 10 ગણું વધારે આપશે. તમારે ક્યાંક લોન હોય તે લોન ચૂકતી થશે, દેવું તમારા માથે છે તે ભરપૂર દેવું ભરાઈ જશે. તો વરસ સારું છે. ફાઇનાન્શિયલ કન્ડિશનમાં તમને ઘણો એવો સારો સુધારો જોઈ શકાય છે. પણ કોઈ પણ કામ કરો ફરીવાર લોકોને
નાનું મોટું દાન પૂન કરીને કરજો, લાભ જોવાશે. તો સુંદર મજાનું વરસ, સુંદર મજાનો દિવસ, શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, ઓમ ગણ ગણપતિ નમઃના મંત્રનો જાપ રોજ 108 વાર કરે, દિવસ સારો પસાર થશે. સાથે મિત્રો, આપણે જેનો પણ કાલે જન્મદિવસ છે, ભગવાન ગણપતિને એક જાસૂદનું ફૂલ દર બુધવારે ચડાવશે, લાભ જોવાશે. તો સુંદર મજાની વાત કરી છે આપણે. હવે આપણે આવતીકાલે ફરીવાર આપણે આ જ સમયે મળવાનું છે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. જો તમારે પણ કોઈ મનની વાત કહેવી છે તો તમે અમને ચોક્કસથી કહી શકો છો, ફોન કોલ કરી શકો છો, યુટ્યુબમાં પણ આ કાર્યક્રમ નિહાળી શકો છો. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરી મળીશું. સૌને હર હર મહાદેવ.